સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી 2 દિવસ અગાઉ એક યુવતીના ઘરેથી નીકળી ગયા બાદ તેનો તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. યુવતીના મૃતદેહને લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે યુવતીના આપઘાતની દુષ્પ્રેરણા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પરિવારજનો દ્વારા કાનો પરમાર નામનો યુવક પરણિત હોવા છતાં યુવતીને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ગત 9 સપ્ટેમ્બરના રોજ પણ યુવતીને ડરાવી ધમકાવી મોડી રાત્રે તેના ઘરની બહાર મળવા બોલાવી હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તો કાના પરમાર સિવાય તેનો મિત્ર રોહિત ધુમાડિયા દ્વારા પણ યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જેથી કાના પરમારથી કંટાળેલી યુવતીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી આપઘાત કર્યો હોવાનું પરિવારજનો દ્વારા જણાવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદના આધારે પોલીસે કાના પરમાર અને તેના મિત્ર રોહિત ધુમાડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 9/10/2024 કલાક 8:31 વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ શીત કુટુંબ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલ. બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024 કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શીત કુટીર મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ. આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ.આર. સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી, પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે. આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો. આરોપી રોહિત જે છે એ કાનો બુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનો બુધા પરમાર અને મરણ જનાર બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો. નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.